Hello everyone, this is Akash Shukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. તમે ભણી રહ્યા છો ચેપ્ટર નંબર 14. આજે ભણીશું એમાં લેક્ચર નંબર 5 એટલે કે આ ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર. આ ચેપ્ટર ઓલરેડી NCERT બોર્ડમાં 2021 માટે રિમૂવ કરેલું છે, પરંતુ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે અને નીટ માટે જે ઇમ્પોર્ટન્ટ છે એ ટોપિક પૈકી આજે મસ્ત અને અગત્યનો એક ટોપિક આપણે ભણવાના છીએ કે જે ટોપિકનું નામ છે પોષક ચક્ર વર્ણવો. તમને એવું થતું હશે કે સર અત્યાર સુધી અમે તો પોષક તત્વો અને આવા બધા નામ સાંભળ્યા છે. હા, પોષક ચક્ર એટલે શું? તો કોઈ પણ અકાર્બનિક તત્વો કે જે કોઈ પણ મનુષ્ય કે કોઈ પણ તમે સજીવ લઈ લો તેની વૃદ્ધિ અને વિકાસમાં જરૂરી છે, જેવા કે પોટેશિયમ, સોડિયમ, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ત્યારબાદ કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ક્લોરીન, આ બધા જ ખનિજ આયનો છે. પરંતુ એ આપણા શરીરના વૃદ્ધિ અને વિકાસમાં પોષણની ભૂમિકા ભજવે છે. એટલે કે એને શું કહેવાશે? પોષક તત્વો. શું કહેવાશે? પોષક તત્વો. આ પોષક તત્વો આવ્યા ક્યાંથી? તો કે આપણે તો ખોરાકમાંથી મેળવીએ ને. તો ખોરાક તરીકે આપણે શોનો આધાર રાખીએ છીએ? વનસ્પતિનો. તો વનસ્પતિમાંથી ક્યાંથી આવ્યા? પ્રકાશ સંશ્લેષણ દ્વારા આવે? તો કે નહીં. પ્રકાશ સંશ્લેષણ દ્વારા ફક્ત ઉર્જા મેળવે છે, પરંતુ આ પોષક તત્વોને ક્યાંથી મેળવે છે? જમીનમાંથી મેળવે. ક્યાંથી? જમીનમાં. તો જમીનમાં કોણે એડ કર્યા? જમીનની અંદર જ્યારે કોઈ પણ પ્રાણી કે કોઈ પણ સજીવ મૃત્યુ પામે કે તે નાશ પામે ત્યારે ત્યાં એનું વિઘટન થશે અને આ બધા કાર્બનિક દ્રવ્યો, અકાર્બનિક દ્રવ્યો બધા જ જમીનની અંદર ભળી જાય. કે જે આપણે વિઘટનની પ્રક્રિયામાં વાત કરી હતી કે જે જમીનની અંદર કાર્બનિક તત્વો કે પોષક તત્વો ભળી જાય એ વનસ્પતિ ફરીથી ઉપયોગમાં લે છે. એટલા માટે કોઈ પોષક તત્વોનું વિઘટન કે કોઈ પણ પોષક તત્વોનો આ આખી દુનિયામાંથી સંપૂર્ણપણે નાશ થાય છે? તો કે નથી થતો. સંપૂર્ણપણે નાશ નથી થતો. તો આ પોષક તત્વો હંમેશા નિવસન તંત્રની અંદર ક્રમિક રીતે ચક્રમાં ફર્યા જ કરતા હોય. શું થતું હોય? ક્રમિક રીતે આ પોષક તત્વો નિવસન તંત્રમાં ફર્યા જ કરતા હોય. કઈ રીતે? તો કે સપોઝ કે તમે આ જમીન છે, તો જમીનની અંદર આવું કોઈક વૃક્ષ છે. ઓકે, તો આ પોષક તત્વો જમીનની અંદર છે. આ પોષક તત્વો તરીકે તમારી પાસે કોઈ પણ હોઈ શકે, જેમ કે કેલ્શિયમ, પોટેશિયમ, જેમ કે સોડિયમ, મેગ્નેશિયમ, કોઈ પણ તમે અત્યારે લઈ લો. બરાબર. તો આ બધા જ પોષક તત્વો એ કોણ મેળવશે? વનસ્પતિ. વનસ્પતિ એની સાથે સૂર્યપ્રકાશમાંથી ઉર્જા લેશે. કઈ લાઈટ? યુવી લાઈટ. તો પ્રકાશમાંથી ઉર્જા મેળવીને શું કરે? ફોટોસિન્થેસિસ. ફોટોસિન્થેસિસ બોલે તો પ્રકાશ સંશ્લેષણ. આ પ્રકાશ સંશ્લેષણ કરીને એ શું મેળવે? ઉર્જા મેળવે. હવે એ ઉર્જા કોણ ગ્રહણ કરે છે? કોઈ પણ પ્રાણી. કોઈ પણ પ્રાણી એને ખોરાક તરીકે લે. એટલે આ પોષક તત્વો વનસ્પતિમાંથી ક્યાં આવ્યા? પ્રાણીની અંદર. સપોઝ કે એની ઉપર પણ આધાર રાખતો કોઈ પણ સજીવ છે, એને કોઈ પક્ષીને, કોઈ માંસાહારી પક્ષી છે કે જેનું માંસ કોણે ખાધું? પક્ષીએ ખાધું. કે અન્ય કોઈ પણ સજીવ છે, જેમ કે તમે લઈ લો કે બહુ મોટો પ્રાણી, બરાબર, કે જે અન્ય પ્રાણી ઉપર ખોરાક માટે આધાર રાખે છે. આ બધા જ પ્રાણીઓ જ્યારે નાશ પામશે ત્યારે જમીનના સ્તરની અંદર એનું શું થશે? વિઘટન. વિઘટન થઈને એમાંથી છૂટા પડેલા પોષક તત્વો પણ ક્યાં ભળે? જમીનની અંદર. તો જુઓ, આ ચક્ર આખું ચાલીને નિવસન તંત્રની અંદર જ ફરીને આવે છે. ક્યાંય બીજે કોઈ પોષક તત્વોનો વ્યય થાય છે? નથી થતો. તો આને શું કહેવાશે? પોષક ચક્ર. શું કહેવાય? પોષક ચક્ર. રાઈટ. તો આ રીતે હંમેશા કોઈ પણ પોષક તત્વોનું નિવસન તંત્રમાં ફરી ચક્રીયકરણને શું કહેવાશે? પોષક ચક્ર. રાઈટ. હવે આ પોષક તત્વોનો કોઈક સ્ત્રોત તો હોવો જોઈએ કે સૌથી પહેલા એની નિવસન તંત્રમાં એની ફરવાની શરૂઆત ક્યાંથી થાય છે? ક્યાંથી ઇન ધ સેન્સ કે એનો સંચય સ્થાન તરીકે કોણ વર્તે છે? જ્યારે ક્યારે પણ કોઈ પણ પોષક તત્વનું સંચય સ્થાન કોઈક જમીન હોય અથવા તો કોઈક હવા હોય. એના આધારે આપણે બે પ્રકાર પાડીશું. એક છે અવસાદી ચક્ર અને બીજું કહેવાય વાયુ ચક્ર. જે કોઈ પણ નિવસન તંત્રમાં પોષક તત્વો નો સંચય સ્થાન જમીન છે તો એ પ્રકારના ચક્રને શું કહેવાશે? અવસાદી ચક્ર. જે કોઈ પણ નિવસન તંત્રમાં કોઈ પોષક તત્વો વહન પામે છે, ચક્રીયકરણ પામે છે, પરંતુ તેનું
સંચય સ્થાન વાયુ છે, હવા છે, વાતાવરણ છે, તો એને શું કહેવાશે? વાયુ ચક્ર. જેમ કે વાયુ ચક્રની અંદર તમે કાર્બન ચક્ર ભણશો, નાઇટ્રોજન ચક્ર ઓલરેડી ભણી ગયા છો. આની સિવાય ઓક્સિજન ચક્ર છે. તો આ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, આની સિવાય હજી કોણ હોઈ શકે? હાઇડ્રોજન ચક્ર, કે એ પણ વાતાવરણમાંથી ભળે છે. બરાબર, એનું સંચય સ્થાન તરીકે કોણ વર્તે? વાતાવરણ. ત્યારબાદ અવસાદી ચક્રની અંદર ફોસ્ફરસ ચક્ર, પોટેશિયમ ચક્ર, કેલ્શિયમ ચક્ર, આયન ચક્ર, સલ્ફર ચક્ર, મેગ્નેશિયમ ચક્ર, કોઈ પણ કે જે બધા જ જમીનના પેટાળમાં અથવા તો પૃથ્વીના પોપડામાં આવેલા હોય, બરાબર, આયન સ્વરૂપે, તો એ પ્રકારના કોઈ પણ ચક્રને શું કહેવાશે? અવસાદી ચક્ર. આ સંચય સ્થાનનો મતલબ શું થશે? સંગ્રહ સ્થાન, વિપુલ જથ્થો ક્યાં આવેલો છે એને એનું શું કહેવાશે? સંચય સ્થાન. શું કહેવાશે? સંચય સ્થાન. હંમેશા સંચય સ્થાનથી કોઈ નિવસન તંત્રની અંદર આ પોષક તત્વો ભળતા હોય. જેમ કે હું અહીંયા તમને કહું કે કોઈ પણ પોષક તત્વોનું સંચય સ્થાન સપોઝ કે આવું છે, એમાંથી એને ક્યાં જવાનું છે? જૈવ સમાજમાં. જૈવ સમાજ અથવા તો હું નિવસન તંત્ર પણ અહીંયા લઈ દઉં, તો સંચય સ્થાનમાંથી એને ક્યાં જવું છે? જૈવ સમાજમાં જવું છે. તો કોઈક વચ્ચે શું હોવું જોઈએ? વિનિમય કરતું વિનિમય સ્થાન પણ હોવું જોઈએ. ઓકે, જૈવ સમાજની અંદર ચલો પોષક તત્વો જાય છે, તો જૈવ સમાજમાં પોષક તત્વો કોણ લેશે? સૌથી પહેલા ઉત્પાદકો. ઉત્પાદકોમાંથી ઉપભોગીઓ, અને આ ઉપભોગીમાંથી ફરીથી વિઘટકો. વિઘટકો તો આ બધામાંથી જ લેશે, રાઈટ? તો ઉત્પાદકો અને ઉપભોગીની અંદર આ પોષક તત્વો ચાલ્યા જ રહે છે. ત્યારબાદ વિનિમય સ્થાનની અંદર ફરીથી આ પોષક તત્વો ભળે અને ફરીથી સંચય સ્થાનમાં સંગ્રહ પામતા હોય. જુઓ, આ રીતે ચક્ર ચાલે તો અત્યારે પોષક તત્વોનું સંચય સ્થાન કોણ છે? જમીન છે, તો જમીનની અંદર ફરીથી ભળી જતું હોય. તમે નાઇટ્રોજન ચક્ર, હમણાં આપણે કાર્બન ચક્ર ભણશું, તમે નાઇટ્રોજન ચક્ર ઓલરેડી ભણી ગયા છો, કે જે ફરીથી ડિનાઇટ્રિફિકેશન પામીને જમીનમાં સ્થપાયેલો નાઇટ્રોજન એ વાતાવરણમાં ભળી જતો હતો. તો કે હા, તો વાતાવરણ એનું કોણ હતું? સંચય સ્થાન. એટલા માટે એને વાયુ ચક્ર કીધું, રાઈટ? તો તમારે અહીંયા અવસાદી ચક્ર કોને કહેવાય, વાયુ ચક્ર કોને કહેવાય, એ વસ્તુ યાદ રાખવાનું છે. ત્યારબાદ આમાંથી તમે કોને કોને ભણવાના છો? તો કે કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર, બધે એક 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 ચક્રના ઉદાહરણ સ્વરૂપે ભણવાના છો. પહેલા આટલી વસ્તુ નોટ ડાઉન કરી લો, ત્યારબાદ આપણે આગળ વધીએ. ત્યારબાદ વાત કરીએ આપણે કાર્બન ચક્રની. કાર્બન ચક્ર એટલે કે આપણને બધાને જ ખબર કે કોઈ પણ કાર્બનિક દ્રવ્ય હોય, કેવા હોય? કોઈ પણ કાર્બનિક દ્રવ્ય હોય, તો કાર્બનિક દ્રવ્ય ક્યારે બને? જો એના અંદર કાર્બન છે તો માત્ર તો જ. જેમ કે આપણે કાર્બનિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ લઈ લઈએ, પ્રોટીન લઈ લઈએ, ચરબી લઈ લઈએ, કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે શર્કરા લઈ લઈએ. આ બધાના બંધારણની અંદર કોણ રહેલું હોય? કાર્બન, રાઈટ? આપણે કાર્બનના સ્ત્રોત કયા કયા છે પહેલા એની વાત કરીએ, ત્યારબાદ સંચય સ્થાન અને ચક્રીયકરણ કઈ રીતે ચાલે એ જોઈએ. સૌથી પહેલા આપણે એના સ્ત્રોતમાં જો વાત કરવી હોય તો કયા સ્ત્રોતો લખીશું? પહેલા કુદરતી સ્ત્રોત એના કયા કયા છે. કુદરતી સ્ત્રોતની અંદર આપણને બધાને ખબર છે કે ગ્રેફાઇટ અને ડાયમંડ. ગ્રેફાઇટ એટલે કે આપણે જે પેન્સિલ લખીએ છીએ એમાંથી જે બ્લેક કલરનું અણી આપણે બહાર નીકળે છે, એ હકીકતમાં શું છે? ગ્રેફાઇટ. તમે ગ્રેફાઇટ, બકીબોલ આ બધાના બંધારણો ભણી ગયા હશો કે આ ધોરણ 10 ની અંદર. તો ડાયમંડ તો બધાને ખબર છે, ડાયમંડ એ કાર્બનનું એકદમ જટિલ સ્વરૂપ છે કે જે અતિશય મજબૂત બંધારણ ધરાવે છે અને સૌથી વધારે કિંમત પણ હાલમાં એની છે. તો ગ્રેફાઇટ છે, ડાયમંડ, બંને કુદરતી સ્ત્રોત છે કે જે પૃથ્વીના પેટાળમાં આપણને મળી આવે છે, પરંતુ એ ચક્રની અંદર ફરતું નથી. એટલા માટે આપણે એને સંચય સ્થાન તરીકે ઓળખીશું નહીં, બરાબર? નહીં તો આ એક અવસાદી ચક્ર થાય, પરંતુ અવસાદી ચક્ર નથી. નિવસન તંત્રની અંદર જો ચક્રીયકરણમાં કાર્બન આવતું હોય તો એ સ્ત્રોતના સંગ્રહ સ્થાન કે સંચય સ્થાન તરીકે કોણ વર્તે છે? વાતાવરણ. એટલા માટે આ ચક્રને શું કહેવાય છે? વાયુ ચક્ર કહેવાય છે. શું કહેવાય છે? વાયુ ચક્ર, રાઈટ? બીજો કોઈ સ્ત્રોત આપણે લઈએ. હમણાં વાત કરી એમ મનુષ્યના શરીરની અંદર કોઈ પણ કાર્બનિક તત્વો, કોઈ ઘણા બધા કાર્બનિક ઘટકો હોય, ઘણા બધા કાર્બનિક સંયોજનો, જટિલ કાર્બનિક સંયોજનો અને સરળ કાર્બનિક સંયોજનો પણ આવેલા હોય. એટલા માટે મનુષ્યના શરીરની અંદર 49% શુષ્ક વજન કોનો? મનુષ્યનો. કોણ રોકે છે?
કાર્બન, આપણે કોઈ પણની આપણે મનુષ્ય જ્યારે મૃત્યુ પામે ત્યારે એમની રાખ હોય તો રાખની અંદર પુષ્કળ માત્રામાં શું હોય? કાર્બન. એ એનો શુષ્ક વજન થયો. આપણે હાલની અંદર આપણા શરીરની અંદર બહુ પાણી હોય, બરાબર. શરીરમાં સૌથી વધારે પાણી હશે અને ત્યારબાદ તરત કોણ? કાર્બન. આ એક વસ્તુ યાદ રાખવાની, બરાબર. મોસ્ટ આઈએમપી છે નીટ માટે પણ, અને આવી રીતે કોન્સેપ્ટ મારે ગમે ત્યાંથી તમે ભેગા કરતા હોય એના માટે પણ. તો 49% આપણા મનુષ્યના શુષ્ક વજનમાં શું હોય છે? કાર્બન હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ દરિયાની અંદર, બરાબર. દરિયાની અંદર 71% કાર્બન હોય છે. ક્યાં? એટલે દરિયો પણ એક સંગ્રહ સ્થાન છે. હકીકતમાં આ દરિયો કે તમે કોઈ પણ મોટો સમુદ્ર કહી દો, આ દરિયો એ જ વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડના વહનનું નિયમન કરે છે કે નિયંત્રણ કરે છે. કઈ રીતે એ પણ હમણાં આપણે જોઈએ. કારણ કે દરિયાની ઉપર પુષ્કળ માત્રાની અંદર શું આવેલા હશે? ફાઇટોપ્લેન્ક્ટન, કે જે વનસ્પતિ પ્લવકો છે, એ પણ પ્રકાશ સંશ્લેષણ કરશે અને એ પણ શ્વસનની પ્રક્રિયા કરશે. તો એટલા માટે થઈને 71% દરિયો શું ધરાવે છે? કાર્બન ધરાવે છે. શું ધરાવે છે? કાર્બન. આની સિવાય દરિયાની અંદર પુષ્કળ માત્રામાં સજીવો જોવા મળે છે. જેટલા જમીન પર નથી જોવા મળતા એટલા તો દરિયામાં જોવા મળે છે સજીવો અને જાતિ વિવિધતા પણ. તમને એવું થશે સર વાતાવરણની અંદર પ્રમાણ કેટલું હોય? તો કુલ વાતાવરણના 1% થી પણ ઓછો, તો નિયર અબાઉટ 1% જ વાતાવરણની અંદર કાર્બન છે. આ બધાનું શું હોય છોકરાઓ? સાપેક્ષ પ્રમાણ હોય. શું હોય? સાપેક્ષ પ્રમાણ. વાતાવરણનું કદ કેવડું મોટું છે એની અંદર 1%. મનુષ્યનું કદ વાતાવરણની સાપેક્ષે ઘણું નાનું છે, તો એની અંદર 49% છે. વાતાવરણ કરતા દરિયો પણ નાનો છે, તો એનું પણ એમાં 71%, બરાબર. પરંતુ આ વાતાવરણ એ જ કોના તરીકે વર્તે છે? સંચય સ્થાન તરીકે. કોના? સંચય સ્થાન તરીકે, પરંતુ કાર્બન ડાયોક્સાઇડના, રાઈટ. તો આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ કે આ ચક્ર કઈ રીતે ચાલતું હશે, તો આપણને બધાને ખબર છે કે સંગ્રહ સ્થાન તરીકે આ કાર્બન ચક્ર છે, તો એ વનસ્પતિના અથવા તો આપણે એવું કહી શકીએ કે સમુદ્ર, સ્થળજ નિવસન તંત્ર, પ્રાણીઓ અને વનસ્પતિઓ વચ્ચેનું આ ચક્ર છે. કઈ રીતે? તો સપોઝ કે આવી રીતે હું કોઈ ભાગ લઉં છું કે જ્યાં આ નિવસન તંત્રની અંદર સમુદ્ર કે કોઈ પણ જલજ વસવાટ છે, બરાબર. તમે આવું સમજી ગયા. આ રીતે અહીંયા શું હશે? વનસ્પતિઓ હશે. ત્યારબાદ અહીંયા બીજું શું હોય? તો કે સોરી, આવડા મોટા તો પગ નહીં હોય ને, આપણે જીરાફ દોરી દઈએ. અહીંયા પ્રાણી હશે. પ્રાણીઓ એ બધા જમીન પર રહે છે, જ્યારે વનસ્પતિ પણ જમીન પર. આની સિવાય વનસ્પતિ અહીંયા પણ હોય. ઘણી બધી પાણીની સપાટી ઉપર મુક્ત તરતી વનસ્પતિ હશે, બરાબર. ઘણી બધી અહીંયા નદી કિનારાના પ્રદેશ ઉપર આવેલી હોય ઘણી બધી વનસ્પતિઓ. ત્યારબાદ અહીંયા ઘણા બધા ફાઇટોપ્લેન્ક્ટન હશે, એટલે કે વનસ્પતિ પ્લવકો, બરાબર. આ પ્લવકોને બધા જ દરિયાની ઉપરની સપાટી ધરાવે છે. તો વાતાવરણની અંદર શું હતું? કાર્બન ડાયોક્સાઇડ હતો. કોણ હતો? કાર્બન ડાયોક્સાઇડ. ચલો, પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ કોણ મેળવે છે? વનસ્પતિ મેળવું. એવી રીતે આ પણ કાર્બન ડાયોક્સાઇડ એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા મેળવશે. તો કે હા, વનસ્પતિ અને પ્રાણી, સોરી પ્રાણી, હવે આ ખોરાક અહીંયા લીધો, તો ખોરાકની અંદર પણ કાર્બનિક ચક્ર હોય છે. એટલે કે કાર્બન ક્યાં ગયો? પ્રાણીની અંદર ગયો. ક્યાં ગયો? પ્રાણીની અંદર. આ વનસ્પતિ છે કે પછી પ્રાણી છે, બંને શ્વસનની પ્રક્રિયા કરશે. શ્વસનમાં હંમેશા ઓક્સિજન લેવાય, કાર્બન ડાયોક્સાઇડ આપણે વાયુ સ્વરૂપે વાતાવરણમાં મુક્ત કરતા હોઈએ. તો વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ ગયો શ્વસનની પ્રક્રિયા દ્વારા. એમ દરિયાની અંદર પણ પુષ્કળ માત્રાની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને ઘણા બધા સજીવો આવેલા છે, તો એ પણ શું કરશે? કાર્બન ડાયોક્સાઇડનો વ્યય કરશે. આની સિવાય આપણા કાર્બનિક દ્રવ્યો, એમિનો એસિડ, સોરી પ્રોટીન તમે લઈ લો, શર્કરા લઈ લો, ન્યુક્લિક એસિડ લઈ લો, ચરબી લઈ લો, આની સિવાય બધા જ કાર્બનિક દ્રવ્યો, એટલે કે આ અને આના સિવાયના પણ બધા જ કાર્બનિક દ્રવ્યો આ આપણા શરીરની અંદર યથાવત રહી છે. એ વાયુ સ્વરૂપે વ્યય પામતા નથી. સપોઝ કે હવે કોઈ પણ આ વનસ્પતિ કે પ્રાણીનું શું થાય છે?
મૃત્યુ થાય છે અથવા તો એ નાશ પામે છે. તો ઓબ્વિયસલી એ હવે તળિયે બેસશે. ક્યાં બેસે? તળિયે. આ પણ અહીંયા તળિયે બેસે. બરાબર. તો એ બધાનું શું થશે? વિઘટન થાય. શું થાય? વિઘટન. ચલો, આ વિઘટન થવાથી અહીંયા કાર્બનિક દ્રવ્યો બધા છૂટા પડશે. કેવા? કાર્બનિક દ્રવ્યો ક્યાં ગયા? પૃથ્વીના પેટાળમાં ભેગા થયા. હવે આ પૃથ્વીના પેટાળમાં ભેગા થયેલા કાર્બનિક દ્રવ્યો તાત્કાલિક આ વાતાવરણની અંદર ભળી જતા નથી. તાત્કાલિક વાતાવરણની અંદર ભળી જતા નથી. તો શું થશે? એનો અહીંયા બહુ સંગ્રહ થાય. અશ્મિ બળતણ સ્વરૂપે, પેટ્રોલિયમ પેદાશ સ્વરૂપે, લાવારસ કે જ્વાળા સ્વરૂપે. રાઈટ? તો હવે જ્યારે ક્યારે પણ ભૂસ્ખલન થાય છે કે જ્વાળામુખી ફાટે છે, બરાબર, કે દાવાનળ ફાટી નીકળે, તો એ સમયે આ જમીનની અંદર રહેલો કાર્બનિક જથ્થો એ શું થશે? એ કાર્બનિક જથ્થો હવે વાયુની અંદર એટલે કે સળગશે બધું. ત્યાં લાવારસ તમે જુઓ, લાવારસ જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે એમાંથી નીકળતો લાવામાંથી પુષ્કળ માત્રામાં ધુમાડો નીકળતો હોય, તો એમાં પણ કાર્બન ડાયોક્સાઇડનું વહન થઈ વાતાવરણની અંદર જશે. ત્યારબાદ તમે અહીંયા કાર્બનિક પેદાશો એટલે કે અશ્મિ બળતણ કે પછી કોલસા સ્વરૂપે હોય કે પેટ્રોલિયમ પેદાશ સ્વરૂપે હોય, આ અશ્મિ બળતણોને તમે જ્યારે પણ ઈંધણ તરીકે યુઝ કરો છો, બળતણ તરીકે યુઝ કરો છો, જેમ કે પેટ્રોલ તમે લીધું, જમીનની અંદર જ પેટ્રોલ થાય છે, તો કે હા, એને તમે પેટ્રોલના કૂવા દ્વારા પેટ્રોલને બહાર ખેંચ્યું. હવે એને તમે વાહનોમાં કે ગમે ત્યાં યુઝ કરો છો, તેલી પેદાશોને પણ ગમે ત્યાં યુઝ કરો છો, તો એમાંથી નીકળતા ધુમાડા સ્વરૂપે પણ કાર્બન ડાયોક્સાઇડ ક્યાં ભળે છે? વાતાવરણની અંદર ભળે છે. આ કાર્બન ડાયોક્સાઇડ ક્યારેય પણ પ્રદૂષક છે નહીં. કાર્બન ડાયોક્સાઇડ કોણ છે? ગ્રીન હાઉસ વાયુ તરીકે વર્તે. તમને યાદ હશે, ગ્રીન હાઉસ અસર તમે ભણી ગયા. તો ગ્રીન હાઉસ અસર તરીકે એ ગ્રીન હાઉસ વાયુ તરીકે વર્તશે અને પૃથ્વીનું તાપમાન વધારવામાં એ અગત્યનો ભાગ ભજવે છે, કે જેને કહેવાશે ગ્રીન હાઉસ અસર. ઓકે, તો કાર્બન ડાયોક્સાઇડ એ પ્રદૂષક નથી. કે પ્રદૂષક કોણ છે? કાર્બન મોનોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ શું કાર્ય કરશે? કાર્બન ડાયોક્સાઇડ તમારા શરીરની કાર્બન ડાયોક્સાઇડ એ પૃથ્વીનું કુલ વાતાવરણ ગરમ કરશે અને વૈશ્વિક તાપમાનમાં વધારો કરશે. ઓકે, તો આને શું કહેવાશે? કાર્બન ચક્ર. તમને જાણીને કદાચ આશ્ચર્ય પણ થશે કે પૃથ્વી પર પ્રકાશ સંશ્લેષણ દ્વારા કેટલા કાર્બનનું સ્થાપન થશે? 4 × 10⁻13 કિલોગ્રામ કોણ કાર્બનનું દર વર્ષે સ્થાપન થાય છે વનસ્પતિઓ દ્વારા. કઈ પ્રક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણ. એટલે કે દર વર્ષે વનસ્પતિ કેટલો કાર્બન લે છે? 4 × 10⁻13 કિલોગ્રામ કાર્બન સ્થાપન કરે છે. રાઈટ? તો આ બધા આંકડાઓ તમારે યાદ રાખવાના છે. પ્રક્રિયા બહુ ઈઝી છે. બસ હવે આને તમારે શું કરવાનું હોય? વર્ણન કરવાનું હોય. હવે નીટ માટે પણ તમે આનું વર્ણન કે આકૃતિ સ્વરૂપે આને જો તમે યાદ રાખો છો તો તમારા માટે બહુ જ ઈઝી પ્રક્રિયા થઈ જાય છે. ઓકે, એ એક જ વસ્તુ યાદ રાખવાનું, જો વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ ગમે એમ ફરીને ક્યાં ભળે છે? વાતાવરણમાં. એટલે સંચય સ્થાન કોને કહેવાશે? કે જ્યાંથી ઉત્પન્ન થઈને પાછું ન્યા ને ન્યા આવી જાય એવા સ્ત્રોતને શું કહેવાય? અથવા તો એવી જગ્યાને કે એવા સ્થાનને શું કહેવાશે? સંચય સ્થાન. ઓકે, સંગ્રહ સ્થાન. તો આ વસ્તુ પણ તમે નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આપણે અવસાદી ચક્ર તરીકે ફોસ્ફરસ ચક્રને ભણીએ. ત્યાર પછીનું બીજું ચક્ર છે કે જેનું નામ છે ફોસ્ફરસ ચક્ર. ફોસ્ફરસ ચક્રનું સંચય સ્થાન તરીકે કોણ વર્તે છે? સંચય સ્થાન તરીકે જમીન વિસ્તાર અથવા તો કોઈ ખડક કે કોઈ પહાડ વિસ્તાર વર્તે છે. એટલા માટે આને શું કીધું? અવસાદી ચક્ર. શું કીધું? અવસાદી ચક્ર. ચલો, તમે કહો કે તમારા શરીરની અંદર ફોસ્ફરસ ક્યાં છે? એટલે તમને એમ થશે કે હાડકા કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા છે, તો કે યસ. ત્યારબાદ તમારા શરીરની અંદર રહેલું ડીએનએ ની અંદર શું છે? યાદ કરો, ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ ભેગું થતું હતું. તો આ ફોસ્ફેટ ત્યાં પણ રહેલું છે. એટલે કે સજીવ શરીરના કોઈ તમે સજીવને લઈ લો, બધાના અંદર આ ડીએનએ દ્રવ્ય તો રહેવાનું જ છે, તો ત્યાં ફોસ્ફેટ હોવાનું જ છે. રાઈટ? ત્યારબાદ તમે કુદરતી સ્ત્રોત તરીકે લઈ લો તો મોટા પહાડો હોય, મોટી ખડકો હોય, દરિયાની ખડકો હોય કે પહાડની ખડકો હોય, કોઈ પણ, તો એની અંદર અદ્રાવ્ય ફેરિક ફોસ્ફેટ અને કેલ્શિયમ ફોસ્ફેટ સ્વરૂપે શું રહેલું હોય? આ ફોસ્ફરસ રહેલો હોય. કયા સ્વરૂપે? અદ્રાવ્ય સ્વરૂપે. તો સ્ત્રોત કોણ થશે મુખ્ય? આપણે? તો કે નહીં. કોણ? કુદરતી સ્ત્રોત તરીકે ખડકો કે પછી જમીન વિસ્તાર કે ઊંડા પહાડો
ઊંચા પહાડો આ સંચય સ્થાન તરીકે વર્તે છે. એટલા માટે આપણે અહીંયા પહેલા વાત કરી દઈએ સ્ત્રોતની. સ્ત્રોત તરીકે કોણ વર્તશે તો કે ઊંચા પહાડો, ત્યારબાદ ખડકો ની અંદર અદ્રાવ્ય સ્વરૂપે. કયા? અદ્રાવ્ય ફેરિક ફોસ્ફેટ સ્વરૂપે, ત્યારબાદ કેલ્શિયમ ફોસ્ફેટ સ્વરૂપે આ કોણ રહેલું હોય? તમારો ફોસ્ફરસ વાતાવરણની અંદર રહેલો હોય, અથવા તો વાતાવરણ નહીં પરંતુ નિવસન તંત્રની અંદર રહેલો હશે. હવે આની સિવાય આપણા બધા જ મનુષ્ય કે કોઈ પણ જીવંત સજીવની અંદર પણ ફોસ્ફરસ જોવા મળે છે. જેવી રીતે મેં વાત કરી અસ્થિની અંદર, ત્યારબાદ કોષીય દ્રવ્ય ડીએનએ ની અંદર, ત્યારબાદ કોષ દિવાલની અંદર પણ બરાબર અંશતઃ માત્રાની અંદર કોણ રહેલું હોય? કોષ દિવાલ કે કોષરસ પટલના બંધારણમાં પણ ફોસ્ફેટ ભાગ ભજવે છે. રાઈટ. તો આ બધી જ જગ્યાએ ફોસ્ફેટ છે. તો ફોસ્ફેટનું નિવસન તંત્ર એટલે કે મનુષ્યને જો જરૂરી છે ફોસ્ફેટ, કોઈ પણ સજીવને ફોસ્ફેટ જરૂરી છે, તો એ આટલો બધો ફોસ્ફેટ મેળવે છે ક્યાંથી? તો ઓબ્વિયસલી તમારે એના માટે આ ફોસ્ફેટ ક્યાંથી આવે છે, કઈ રીતે આવે છે એ પણ તમારે જાણવું પડે. જેવી રીતે આપણે વાત કરી હમણાં કે મોટા મોટા પહાડો એ શું છે? ફોસ્ફેટનું સંચય સ્થાન છે. આ ફોસ્ફેટના સંચય સ્થાન ઉપર જ્યારે ક્યારે પણ પાણી કે વરસાદ આવે છે ત્યારે એમાંથી શું થાય? ફોસ્ફેટનું ધોવાણ થાય. ધોવાણ થાય નદી નાળા કે પાણીનો જે કોઈ પણ વહન માર્ગ છે એ દ્વારા કોની અંદર ભળી જાય છે? જમીનમાં ભળી જાય. ક્યાં ભળી જાય? જમીનમાં. બરાબર. જમીનની અંદર ભળી ગયો. આ જમીનની અંદરથી કોઈ પણ વનસ્પતિ હોય એ એને પોષક તત્વ સ્વરૂપે સ્વીકારે છે. આ વનસ્પતિ ઉપર આધાર રાખતા કોઈ પણ પ્રાણીઓ, એ પ્રાણીઓ શું કરે છે? ખોરાક સ્વરૂપે વનસ્પતિને ખાય છે. તો ત્યાંથી ફોસ્ફેટ ફરીથી શરીરમાં એટલે કે મનુષ્યના શરીરમાં આવશે. એટલે તમે આનું ચક્ર જો તમે લેવા જાઓ તો કેવું થાય? તો કે ખડકની અંદર અદ્રાવ્ય સ્વરૂપે હતો, ત્યારબાદ દ્રાવ્ય અથવા તો એને તમે કહી શકો ભૂમિય દ્રાવ્યની અંદર આવે છે. ભૂમિય દ્રાવ્યની અંદર આવે એટલે કોણ એને લેશે? ઉત્પાદકો લે. ઉત્પાદકોમાંથી ક્યાં જાય? એ ઉપભોગીમાં જાય. ક્યાં જશે? ઉપભોગીમાં. ઉપભોગી કે ઉત્પાદક બંને નાશ પામે એટલે એનું શું થાય? વિઘટન થાય. અને વિઘટન થતા એ ફરીથી જમીનની અંદર કે ખડકની અંદર ક્યાંય પણ વળી જતો હોય. અથવા તો વિઘટન થયો છે અને વિઘટન થઈને ભૂમિય દ્રવ્યમાં પણ જાય કે જ્યાંથી ફરીથી ઉત્પાદકો એને ખોરાક સ્વરૂપે લેશે, પોષક તત્વ સ્વરૂપે લેશે, ગ્રહણ કરે. જેવી રીતે આ મનુષ્ય આ કોઈ પણ પ્રાણી નાશ પામી અથવા તો કોઈ પણ અન્ય વનસ્પતિ નાશ પામીને જમીનમાં ભળી ગઈ છે એટલે કે એનું શું થયું? વિઘટન થયું. વિઘટન થતા કાર્બનિક દ્રવ્યો જેમ છૂટા પડે એમ અકાર્બનિક દ્રવ્યો પણ છૂટા પડે. તો અકાર્બનિક દ્રવ્ય એટલે કે ફોસ્ફેટ, બરાબર, PO4 ફોસ્ફેટ આ બધો જ જમીનની અંદર ભળશે. હવે જમીનની અંદર રહેલો આ ફોસ્ફેટ એ વનસ્પતિના મૂળ સ્વીકારશે પાણીની સાથે દ્રાવ્ય અવસ્થામાં. બરાબર. આ સ્વીકારે. હવે ઘણી બધી વનસ્પતિમાં આવા અનુકૂલનો પણ હોય ફોસ્ફરસને સ્વીકારવાના. જેમ કે તમે માઇકોરાઇઝા ભણી ગયા છો. માઇકોરાઇઝાની અંદર ગ્લોમસ જાતિની ફૂગ, કોણ? ગ્લોમસ જાતિની ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ તંત્ર બંને સહજીવન ગુજારે તો એને શું કહેવાય? માઇકોરાઇઝા. ફૂગ શું કરશે? જમીનમાં રહેલો ફોસ્ફરસ એ કોને આપશે? મૂળને આપશે. ને મૂળ એને રહેવા માટેનો આશરો આપશે, પોષણ આપશે. બરાબર. તો એટલે કે એક એને રહેઠાણ સ્થાન પૂરું પાડે છે, બીજું એને શું પૂરું પાડે છે? ફોસ્ફરસનો અને ભેજનો જથ્થો પૂરો પાડે છે. ભેજ સ્વરૂપે એને પાણી પણ પૂરું પાડશે. રાઈટ. તો આવા પ્રકારના અનુકૂલનો પણ થયેલા હોય. ગ્લોમસ જાતિની ફૂગ યાદ રાખવાનું છે તમારે અહીંયા. તો આ એક્ઝામ્પલ તમે ઘણી વખત ભણી ગયા છો. તો આ રીતે ફોસ્ફરસનું શું થાય છે? ચક્રીયકરણ થયા જ કરે છે, છયા જ કરે છે. અને એને જ આપણે શું કહીએ છીએ? અવસાદી ચક્ર. ચલો, સંચય સ્થાન તરીકે કોણ છે? ખડક. કોણ? ખડક. હવે તમે કોઈ પણ ડિટર્જન્ટ યુઝ કરતા હોય કે કોઈ પણ નાવાનો સાબુ યુઝ કરતા હોય, આ બધાની અંદર ફોસ્ફરસનો પુષ્કળ માત્રામાં યુઝ થાય છે. તો હાલના તબક્કે ફોસ્ફરસનો માનવ સર્જિત કે કૃત્રિમ સ્ત્રોત કોણ છે? ડિટર્જન્ટ કે સાબુનીકરણ દ્વારા ધોવાણ પામેલું પાણી
એ પણ જ્યારે ક્યારે પણ ખાડી પ્રદેશ કે ગટર લાઈન દ્વારા નદીમાંથી ઝરણામાં અને નદીમાંથી દરિયામાં ગમે ત્યાં ભેગું થાય છે. કોણ? ધોવાણ પામેલો ફોસ્ફરસ, કે જે ડિટર્જન્ટની અંદર જોવા મળે, સાબુમાં જોવા મળે. આ બધો જ એક સમયે ક્યાં જાય છે? દરિયામાં જાય છે. દરિયાની અંદર જાય એટલે દરિયાની વનસ્પતિ, દરિયાના અન્ય કોઈ પણ સજીવોના ખોરાકમાં પણ એ આવશે. એના ખોરાકમાં આવે એની સિવાયનો વધારાનો ફોસ્ફરસ, એટલો બધો ફોસ્ફરસ અત્યારે મનુષ્યની પ્રવૃત્તિ દ્વારા ધોવાણ પામે છે પાણી દ્વારા, તો આટલો બધો ફોસ્ફરસ ક્યાં જશે? તો દરિયાના તળિયે બેસી જશે. શું થાય? દરિયાના તળિયે બેસી જાય. દરિયાના તળિયે બેસી જાય એક વખત ફોસ્ફરસ, એટલે કે ત્યાં થડ બનાવી લીધું એને, તો ફરીથી એ પછી આ ફોસ્ફરસ ચક્રની અંદર કે નિવસન તંત્રમાં ફરી ફરતો નથી. એટલે કે ફોસ્ફરસ ચક્ર આ ધોવાણ પામેલો ફોસ્ફરસ એ ચક્રીયકરણની પ્રક્રિયામાંથી બહાર થઈ જાય. શું થઈ જાય? બહાર થઈ જાય, કે જેનો જથ્થો પુષ્કળ માત્રામાં હોય છે. એટલે કે ફોસ્ફરસનો માનવ સર્જિત સંચય સ્થાન કોણ છે હાલમાં? દરિયો પણ છે, કારણ કે દરિયાની અંદર પુષ્કળ માત્રામાં અત્યારે ફોસ્ફરસ જોવા મળે છે. હવે જ્યારે ક્યારે પણ ભૂસ્ખલન થાય, એટલે કે ધરતીની પ્લેટ હલે કે કોઈ પણ મોટા ખડકો હોય એ તૂટે, મોટા ખડકો તૂટવાના કારણે શું થશે? આ પાણી દરિયાની અંદર રહેલો ફોસ્ફરસ કે જો પોપડા સ્વરૂપે જામી ગયો તો એ હવે આખો ઉખળશે અને ફરીથી આખા પાણીમાં ફેલાશે. એમાંથી કોઈ પણ વનસ્પતિ, કોઈ પણ મત્સ્ય કે કોઈ પણ અન્ય દરિયાઈ સજીવને ખોરાક સ્વરૂપે જ્યારે પણ એને ગ્રહણ કરવાનો છે ત્યારે એવી રીતે એના શરીરમાં જશે અને ફરીથી એ નિવસન તંત્રની અંદર ભળશે. પરંતુ થોડા સમય માટે એ શું કરે છે? પોતાના ચક્રીયકરણની પ્રક્રિયામાંથી બહાર નીકળી જાય છે. એને કહેવાય અવસાદન પામેલો ફોસ્ફરસ અથવા તો ધોવાણ પામેલો ફોસ્ફરસ, બરાબર, કે જે પોષક ચક્રની અંદરથી બહાર નીકળી જાય છે. તો તમે ઓલરેડી ભણી ગયા કે ચક્રીયકરણ કઈ રીતે થાય, માનવ સર્જિત સ્ત્રોત કયા છે, શા માટે આપણે એની જરૂર છે. કારણ કે આપણા શરીરનું ન્યુક્લિક એસિડ દ્રવ્ય એટલે કે DNA એ શાનું બનેલું હોય? નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટ. ફોસ્ફેટ અહીંયા ખૂબ જ અગત્યનો ભાગ છે, કારણ કે તો જ એનું પોલિમરાઇઝેશન થશે. બરાબર, ન્યુક્લિયોટાઇડનું પોલિમરાઇઝેશન થઈને તો જ DNA બને. બાકી ફોસ્ફેટ હશે નહીં તો ફોસ્ફોડાયસ્ટર બંધ બનશે નહીં. તો આ પ્રક્રિયા એટલે કે આપણા શરીરની અંદર જે લક્ષણો માટે કે આનુવંશિકતા માટે જે જવાબદાર ઘટકો છે એ જ બને નહીં. તો એટલા માટે આપણા શરીરની અંદર ફોસ્ફરસ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ તમે નોટ ડાઉન કરી લો, ત્યારબાદ આપણે થોડુંક આગળ વધીએ. ત્યારબાદ આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક એ છે નિવસન તંત્રની સેવાઓ. આપણે કોઈ માટે જો ફ્રીમાં કામ કરીએ તો એને શું કહેવાય? સેવા, રાઈટ. તો નિવસન તંત્ર આપણા માટે કેટલી બધી સેવા કરે છે, ફ્રીમાં કામ કરે છે. જેમ કે તમે જુઓ, નિવસન તંત્ર છે એટલે કે એની અંદર જંગલ ને એવું બધું જ મસ્ત છે. તો એ આપણા વાતાવરણને પહેલું તો શુદ્ધ કરે છે. ત્યારબાદ પ્રદૂષણની માત્રા ઘટાડે છે ઓટોમેટિક. ઓકે, ત્યારબાદ સમગ્ર જીવાવરણને ઓક્સિજન પૂરો પાડે છે અને કાર્બન ડાયોક્સાઇડ એ પોતે શોષી લે છે. આખા જીવાવરણને, આખી દુનિયાને પ્રાથમિક રીતે તો ઉત્પાદકોની જરૂર હોય. ઉત્પાદકો એટલે કે કોણ? વનસ્પતિ, કે જેનો સમાવેશ શેમાં થાય છે? નિવસન તંત્રના ઉત્પાદકોમાં. તો આ જો ઉત્પાદન જ ન થતું હોત તો આજે આપણે બધા શક્ય હોત, આપણું બધાનું જીવન અસ્તિત્વ શક્ય હોત નહીં. તો નિવસન તંત્ર જાણતા અજાણતા આપણને કેટલાય લાભો આપણને આપે છે. બરાબર, તાપમાનને કંટ્રોલમાં રાખે, ઋતુકીય પરિબળોને ફેરવે, વરસાદ લાવવામાં મદદ કરે, ઠંડી ગરમીનું નિયમન કરે, કેટલુંય આપણને એ સહયોગ કરે છે. છતાંય આપણે મનુષ્યો આપણી બેદરકારીને કારણે આપણે નિવસન તંત્રનો વધારે પડતો બગાડ કરતા રહીએ છીએ. પરંતુ આ કરવું જોઈએ નહીં. કેમ ના કરવું જોઈએ? કારણ કે આ નિવસન તંત્રની જો સેવાનું આપણે મૂલ્ય ગણવા જઈએ ડોલરની અંદર, બરાબર, રૂપિયાની અંદર તો ક્યાંય વધી જાય. પરંતુ રોબર્ટ કોન્સ્ટન્ઝા અને તેના સાથીદારો હતા કે જેણે નક્કી કર્યું કે ચલો એક વર્ષમાં નિવસન તંત્ર હોત નહીં તો પૃથ્વી જેવી છે એવીને એવું ચલાવવા માટે આપણે કેટલા રૂપિયાની આવશ્યકતા રહેત. આવું રોબર્ટ કોન્સ્ટન્ઝા અને એની આખી ટીમે એસ્ટિમેશન કરવાની શરૂઆત કરી કે એક વર્ષ દરમિયાન જો સમગ્ર નિવસન તંત્ર કે વનસ્પતિ સૃષ્ટિ કે કોઈ પણ ચોક્કસ નિવસન તંત્ર વિના દુનિયાને ચલાવવી હોય, તમારી બધી જરૂરિયાતો પૂરી પણ થવી જોઈએ. એમાં તાપમાન પણ કંટ્રોલ થવું જોઈએ, હવા, પાણી, વરસાદ બધું જ હોવું જોઈએ, બરાબર. ત્યારબાદ પ્રદૂષણની માત્રા હોવી જોઈએ, ઓક્સિજનની માત્રા પણ વધારે હોવી જોઈએ, પ્રદૂષણની માત્રા ઓછી હોવી જોઈએ. ત્યારબાદ તમે બીજું કહી શકો કે પર્યાવરણને એ તંદુરસ્ત રાખતું હોવું જોઈએ.
આટલા તમે જોવો તો ખરી યાર, એટલું બધું કઈ રીતે આખી દુનિયાને તો કઈ રીતે રાખી શકાય? તો એનું કેલ્ક્યુલેશન કોણે કર્યું? રોબર્ટ કોન્સ્ટન્ઝાએ. તે જે કેટલું હતું તો 33 ટ્રિલિયન યુએસ ડોલર. ડોલર ઘણા બધા કન્ટ્રીઝની અંદર ચલણી નાણું તરીકે વર્તે, પરંતુ 33 ટ્રિલિયન, મિલિયન એટલે કે 10⁶, બિલિયન એટલે કે 10⁹, ટ્રિલિયન એટલે કે 10⁻². આટલા બધા યુએસ ડોલર તમને કોઈ કાપી દે તો બીજું તો કરવું જ શું? ઓકે, તો આટલું બધું નિવસન તંત્રીય તમને આ થશે કે સર આ 33 ટ્રિલિયન યુએસ ડોલર તો છે, જરી કમતું. આ જરી કમતું નથી. સમગ્ર પૃથ્વી પર આવેલા બધા જ રાષ્ટ્રો, બધા જ દેશોની એક વર્ષ દરમિયાનનું આપણે જો જીડીપી કરીએ, બરાબર, તો એને આપણે કહેવાશે વિશ્વ દરે જીએનપી, ગ્રોસ નેટ પ્રોડક્ટિવિટી. ઓકે, તો એ સમગ્ર વિશ્વની જેટલું ઉત્પાદન ક્ષમતા છે, જેટલું એનું બજેટ છે, એનાથી પણ આ વેલ્યુ બમણી છે. કેટલી છે? બમણી, 2 ગણી. એટલે કે આટલું તો આપણે આખી પૃથ્વી ભેગા મળીને પોતાના દેશ ચલાવવા માટે પણ એટલું ઉત્પાદન નથી કરતા, એટલું બજેટ એનું નથી આવતું. બધા જ દેશોની વાત કરી લઈએ, અમેરિકા જેવા વિકસિત દેશો, આપણા જેવા વિકાસશીલ દેશો, બધા જ દેશોની વાતો કરીએ, છતાંય એની વેલ્યુ આનાથી 2 ગણી ઓછી છે. અને નિવસન તંત્રની સેવાનું વેલ્યુ કેટલું છે? 33 ટ્રિલિયન યુએસ ડોલર, કે જે બમણી છે. ઓકે, એટલે આપણે તો કલ્પના પણ ના કરી શકીએ કે જો નિવસન તંત્ર ના હોય તો આપણે કઈ રીતે અસ્તિત્વ ટકાવી શકીએ નહીં, એ ચોખ્ખી વાત છે. બરાબર. ત્યારબાદ આ નિવસન તંત્રની એટલી બધી સેવા છે, એટલું બધું કોસ્ટલી શા માટે છે? તો સૌથી વધારે રોબર્ટ કોન્સ્ટન્ઝાના ડેટા પ્રમાણે સૌથી વધારે કોસ્ટલી શું છે? તો કે 50% આ જેને રૂપિયાની કિંમતો કીધી, બરાબર, ડોલર 33 ટ્રિલિયન યુએસ ડોલર, તો એમાંથી 50% તો શેમાં ખાલી વપરાય જાય છે? પૃથ્વી ઉપર જે ભૂમિનું નિર્માણ થઈ ગયું છે, એ ભૂમિને સાચવી રાખવા માટે કે ભૂમિને ફળદ્રુપ રાખવા માટે. તો જો ભૂમિ છે તો જ આપણે બધા અત્યારે હાલમાં છીએ, તો જ આપણું અસ્તિત્વ ટકી રહેલું છે. તો 50% જેટલું આ ફાળો શેમાં જાય છે? ભૂમિ નિર્માણમાં, કે જે બહુ જ લાંબી પ્રક્રિયા છે અને ઘણા વર્ષોએ. એટલા માટે તમે જોજો પ્લાસ્ટિકનો વેસ્ટ ને બધું કરવાની તમને ના પાડે, કારણ કે પ્લાસ્ટિકને પણ ડિઝોલ્વ થતા નેચરલી 400 વર્ષ લાગે. તો આટલા બધા વર્ષો બાદ નિર્માણ થયેલી ભૂમિ હોય તો તમે એવું પણ ભણી ગયા છો કે ભૂમિના નિર્માણમાં 100 વર્ષ લાગે, એટલે કે 1 સદી થાય. ઓકે, તો આ 100 વર્ષની પ્રક્રિયાનું પરિણામ નિવસન તંત્ર મેન્ટેન કરતું હોય છે. જો એ આપણે કરવા જઈએ તો 33 ટ્રિલિયન ડોલરના અડધા રૂપિયા તો આમાં નામાં આવી જાય. બરોબર. પછી 10% પોષક ચક્રીયકરણ કરે, પોષક તત્વોનું ચક્રીયકરણ કરે. હમણાં આપણે જે કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્રની વાત કરીએ, એવા ઘણા બધા ચક્રોનું શું કરશે? ચક્રીયકરણ કરશે. જો ચક્રીયકરણ કરશે તો જ એ નિવસન તંત્રના દરેક સજીવ ઘટકો જીવંત રહી શકશે, કારણ કે દરેક સજીવોને પોતાનું જીવન અસ્તિત્વ પસાર કરવા માટે આવા પોષક તત્વોની આવશ્યકતા હોય. ત્યારબાદ આપણી આબોહવા છે, બરાબર, હવાનું પ્રમાણ, વાતાવરણ કે આબોહવા તમે કહી દો, એની અંદર દરેક વાયુઓનું પ્રમાણ મેન્ટેન કરવું, ઋતુનું પ્રમાણ જાળવી રાખવું. એમાં 6% જેટલું 33 ટ્રિલિયન યુએસ ડોલરના 6% જેટલો ભાગ કોનો હોય છે? આબોહવા મેન્ટેન કરવામાં એનો જાય છે. બરાબર. તો આ વસ્તુ પણ તમારે મેઇન ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે. અને વન્યજીવ રહેઠાણ માટે પણ કેટલા છે? 6%. કારણ કે પૃથ્વીની અંદર તો શહેરીકરણ ઘણું ઓછું છે, પરંતુ એની સાપેક્ષમાં હાલમાં પણ વન્યજીવો કેવા છે? વધારે છે. રાઈટ. તો તમે જંગલ જોઈ લો, તો એની અંદર જંગલ ના જ હોત, વન્યજીવ માટે રહેઠાણ જ ના હોત, તો નિવસન તંત્ર ક્યારે સ્થાયી હોત નહીં. કારણ કે જેમ નિવસન તંત્રમાં જાતિ વિવિધતા વધારે, એમ નિવસન તંત્ર વધુ સ્થાયી હોય. તો આ નિવસન તંત્રની સેવાનું મૂલ્ય છે. રાઈટ. આટલી બધું આપણને એ સેવા કરે છે, તો આપણી પણ ફરજ બને કે આપણે એમને સાચવી રાખીએ, જાળવી રાખીએ. ત્યારબાદ આપણે વાત કરવાની છે કે ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય. હવે ઓક્સિજન એ બધા જ સજીવોનો કેવું છે? પ્રાણવાયુ તરીકે વર્તે. પ્રાણવાયુ એટલે કે દરેક સજીવોને જો જીવંત રહેવું છે તો શ્વસન પ્રક્રિયા દ્વારા ઓક્સિજન ગ્રહણ કરવો પડશે. બીકોઝ આપણા શરીરની અંદર થતી બધી જ ચયાપચયિક રાસાયણિક પ્રક્રિયાઓ કે જીવંત જૈવિક પ્રક્રિયાઓ એ ઓક્સિજન દ્વારા થાય છે. કોના દ્વારા? ઓક્સિજન દ્વારા થાય. ઓક્સિજન એ આપણા શરીરમાં ટોટલ 80% ચયાપચયિક શક્તિના નિર્માણ માટે જવાબદાર કોણ છે? ઓક્સિજન. ચયાપચયિક શક્તિના 80% જેટલું નિર્માણ કરવા માટે જવાબદાર કોણ? ઓક્સિજન. બરાબર. પહેલાના સમયની અંદર લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધારે હતું. કેમ? તો કે બહુ જ, એટલે કે હમણાં 100 વર્ષ પહેલાની વાત નથી, બરાબર, સદીઓ પહેલા વાતાવરણની અંદર ઓક્સિજનનું પ્રમાણ 40% હતું.
એટલા માટે શરીર એટલે કે શુદ્ધ ઓક્સિજન હતો. તો શુદ્ધ ઓક્સિજનની માત્રાનું પ્રમાણ વધારે હોવાથી શું થતું હતું? લોકોના આયુષ્ય પણ સરેરાશ આયુષ્ય કેવા હતા? લાંબા હતા, વધુ લોકો જીવતા. આજકાલ તમે જોઈ શકો છો કે ઓક્સિજનનું પ્રમાણ પણ એક તો પ્રદૂષણને કારણે ઘટી ગયું છે અને સરેરાશ આયુષ્ય પણ ઘટી ગયું છે. કેમ? તો કે ઓક્સિજનનું પ્રમાણ પણ હાલમાં શુદ્ધ ઓક્સિજનનું પ્રમાણ વાતાવરણમાં કેટલું છે? 19 થી 21% જેટલું જ જોવા મળે છે, કે જે દિવસે ને દિવસે હજુ પણ ઘટતું જાય છે. શા માટે? તો કે મનુષ્યની ઘણી બધી બેદરકારી કે કોઈ પણ નિવસન તંત્રને નાશ કરતું હોય એવી પ્રવૃત્તિઓના કારણે. ઓકે, આપણે એક ડેટા અનુસાર દિવસની અંદર 20,000 વાર શ્વાસ લઈએ છીએ. કેટલી વાર? 20,000 વાર શ્વાસ લેતા હોઈએ. તો વિચારો, આપણો શ્વાસ શા માટે એટલો બધો જરૂરી છે? કારણ કે શ્વાસ દરમિયાન કોણ અંદર આવે છે? ઓક્સિજન વાયુ આવે, અને ઓક્સિજન વાયુ એ આપણા શરીરની અંદર કુલ 80% ચયાપચયિક શક્તિનું નિર્માણ કરતું હોય, રાઈટ? ત્યારબાદ ઓક્સિજન એ આપણા શરીરની અંદર ક્યાં ક્યાં હોય? તમે પૃથ્વીના સ્ત્રોતની કલ્પના કરી લો તો સૌથી વધારે કોણ છે હાલમાં? પાણી. મીઠા પાણીના જળાશયો તમે લો અથવા તો દરિયાઈ પાણીના જળાશયો લો, કોઈ પણ. તો એમાં જે પાણી રહેલ છે એની અંદર 90% શું રહેલું હોય? ઓક્સિજન. કારણ કે H2O, ભલે તમને એની અંદર હાઇડ્રોજનના 2 પરમાણુ દેખાય, પરંતુ ઓક્સિજનનું પ્રમાણ ઓવરઓલ કેવું હશે? ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ 90%. સાપેક્ષમાં આપણે જો મનુષ્ય શરીરની વાત કરીએ તો એમાં કેટલું હોય? 65 થી 70% ઓક્સિજન હશે. અને બીજા નંબરે કયો ઘટક હશે? કાર્બન, કે તે કેટલું હોય? 49%. 49% કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન, અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું હશે? 65 થી 70%, કે જે આપણા શરીરની અંદર દરેક જીવંત પ્રક્રિયાઓ કે રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટે જવાબદાર છે, કે જે ટોટલ 80%, એટલે ટોટલ ચયાપચયક શક્તિના 80% ઉત્પાદન કોણ કરશે? ઓક્સિજન, રાઈટ? તો આ ચેપ્ટરની અંદર આટલું જ હતું. નેક્સ્ટ ભણીશું ત્યારે ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 7. એ હવે જ્યારે તમારી બોર્ડની એક્ઝામ પૂરી થશે અથવા તો નીટનો સિલેબસ જ્યારે કન્ટિન્યુ કરવાનો હશે ત્યારે આવી રીતે જ આપણે યુટ્યુબના માધ્યમથી ભણતા રહીશું. ત્યાં સુધી તમે ગુજરાત બોર્ડની પ્રિપેરેશન કરો, મસ્ત પેપર લખો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.